ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મેં મૂકેલી કે લગ્ન હંમેશા એવા વ્યક્તિ જોડે કરાય કે જે આપણો સાથ આપે. દેખાવ છે, ભણતર, જે બધી વસ્તુ કામમાં નથી આવતી. પહેલાં તો સ્વભાવ મેચ થવો જોઈએ. તો પહેલાં એમને મને કમેન્ટમાં લખ્યું કે ભાઈ અત્યારના ટાઈમમાં એવું નથી, પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. પહેલાં તો થેન્ક યુ કે તમે કમેન્ટ કરો એના માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કેવું છે કે તમે લગ્ન કરો છો જે વ્યક્તિ સાથે, લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, પહેલાં તો સ્વભાવ મળવા જોઈએ. અને જનરલી આપણા જીવનની જે દૂરી છે કે આપણા લાઈફ પાર્ટનર છે એ ભગવાને નક્કી જ કરેલા છે, ખાલી નિમિત્ત કોઈ બને છે. અને એમને આપણા માટે સારું જ વિચાર્યું છે કે ભાઈ આ વ્યક્તિ આની જોડે સેટ થશે. હવે ધારો કે હું ગુસ્સાવાળી છું, મારા હસબન્ડ બહુ શાંત છે અને અમે 3 બહેનો છે, બધાની અલગ અલગ એક મેન્ટાલિટી છે. ઘણાને ગુડ લુકિંગ ગમતા હોય, ઘણાને ભાઈ મારે તો રીચ જોઈએ છે. મને એવો જોતો હતો કે ભાઈ મને ખુશ રાખે અને મારી વાત માને, સમજે, મારા હરેક ડિસિઝનમાં મને સાથ આપે અને ક્યારે મારું અપમાન ના કરે. એ મારી ચોઈસ હતી. પૈસાવાળા બી મળે છે દુનિયાની અંદર, પણ એ તમારા પર છે કે ભાઈ તમને કેવો જોઈએ છે. તો હવે એ વસ્તુ પર વાત કરીએ કે ભાઈ તમે ગુડ લુકિંગ જોડે જાઓ છો, બહુ જ બધા પૈસા છે, સાચી વાત. ચલો તમારા લગ્ન બી થઈ ગયા, પણ આફ્ટર મેરેજ અગર એ તમારી રિસ્પેક્ટ નથી કરતો, તમને મારે છે, તમારું અપમાન કરે છે અને એવું કહે છે કે ભાઈ તું કોણ બોલાવાળી, તમારી હરેક ડિસિઝનમાં તમને ના પાડી દે છે કે હું કહું એમ જ કરવાનું છે. એ લોકોના જે નેચર હોય છે ને કે એ પત્ની નહીં પણ કોઈ કામવાળી લાયા હોય કે જે કહેવાય ને કે એમની ગુલામ બનીને રહેવાનું આદત થાય. એટલે ઘણી બધી વસ્તુ ફેસ કરવી પડે છે અને ઓરિજિનલ સ્વભાવ તો તમારું લગ્ન પછી જ ખબર પડે, પત્નીનો હોય કે પતિનો હોય. હવે એ ટાઈમમાં તમે પૈસાને પ્રેમ કરશો, દેખાવને કરશો કે સ્વભાવને કરશો? કારણ કે સ્વભાવ જોડે જ વસ્તુ માણસને મેચ થવાનું છે ને. ઘરમાં ગાડી બંગલા હોય, બધી વસ્તુ સાચી, પણ તમને ટાઈમ જ ના આપે તો, તે ખાધું પીધું, બીમાર થાય તો આપણી જોડે ના બેસે, આપણી સાથે વાત ના કરે, 4 માણસની વચ્ચે તમને ઉતારી પાડે, તમને રિસ્પેક્ટ ના આપે, તો શું મતલબ છે? પૈસા ઇમ્પોર્ટન્ટ છે, પણ પૈસો તો તમે જાત મહેનતથી બી કમાઈ લેશો, પણ માણસનો જે સ્વભાવ જે પહેલેથી છે એને તમે કેવી રીતે બદલવાના છો? એટલે સ્વભાવ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો રહી વાત પૈસાની, તો એ તો નસીબમાં હોય તો તમને મળવાના જ છે, અને નહીં હોય તો હશે તો બી જતા રહેશે. એટલે એ તો તકદીર ને નસીબ છે ને તમે કેવા કર્મ કરેલા છે, તમે કેટલી મહેનત કરો છો એના પર છે. એટલે પ્રેમથી નથી પેટ ભરાતું. પૈસા બી ઇમ્પોર્ટન્ટ છે, પણ એના માટે મહેનત કરવી પડે. અને મેક શ્યોર કે તમે જે તમારું લાઈફ પાર્ટનર છે, તમારે લગ્ન થવાના બાકી છે, તમે જેને બી લાવવાના છો, તો તમે કેપેબલ બની જાઓ, તમે એની હરેક ડિમાન્ડ, એની ખુશીઓ પૂરી શકો, તમે તમારી જવાબદારી ઇઝીલી નિભાવી શકો. પછી લગ્ન કરો તો તમે એને ખુશ રાખી શકવાના છો. અને કદાચ કોઈ કારણસર પહેલાં લગ્ન થઈ બી ગયા તો બી કંઈ પ્રોબ્લેમ નથી, પાછળથી મહેનત કરવામાં શું વાંધો છે? પણ હા, હું એવી છોકરીઓને સપોર્ટ નથી કરતી કે જે એકદમ હાઈ પ્રોફાઇલમાં માનતી હોય, એકદમ ગુડ લુકિંગ હોય અને હવે તમારો પગાર 20-30 હજાર હોય અને સામે તમને ખર્ચા 50,000ના કરાવી નાખે, તો તમે દેવામાં 1,000 કમાતા હોય 30,000 રૂપિયાના, સામે 35-40 હજારના મહિને ખર્ચા કરાવે, તો તમે જીવનમાં ક્યારેય બી આગળ નહીં આવો. એટલે તમારે એ જાણવું જરૂરી છે કે ભાઈ એનો નેચર કયા ટાઈપનો છે, એ મારી હરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે કે નહીં આપે. કારણ કે હરેક ગુડ લુકિંગ છોકરી ખરાબ નથી હોતી અને હરેક ગુડ લુકિંગ છોકરી સારી બી નથી હોતી. અને ગુડ લુકિંગ નહીં પણ અમારા જેવી બી હોય, તમે માણસને ઓળખી નથી શકવાના જ્યાં સુધી એવો સમય ના આવે, એવો ખરાબ સમય ના આવે. એટલે તમારે ચાન્સ તો લેવો જ પડશે. ને અરેન્જ મેરેજમાં તો ખાસ ચાન્સ લેવો પડે. લવ મેરેજમાં તો કદાચ તમને ખબર બી હોય લગ્ન પહેલાં કે ભાઈ આ વ્યક્તિ મને બહુ જ પ્રેમ કરે છે અને હું ગમે તે પરિસ્થિતિમાં રાખીશ તો રહેશે. એક પ્લસ પોઈન્ટ છે લવ મેરેજનો. પણ અરેન્જ મેરેજ તો પહેલાં કહેવાય ને સરપ્રાઈઝ ગિફ્ટ જેવું છે, એમાં તો તમને ખબર જ નથી પડવાની. એટલે તમે જો અરેન્જ મેરેજ કરતા હો તો તમારે ખાસ જ્યારે તમે બેસો, ઉઠો, મળો, ત્યારે તમારે જાણવાનું કે ભાઈ એને શું ગમે છે એની લાઈફની અંદર, એના આચાર વિચાર કેવા છે. એટલે તમે ક્લિયર થઈ જાઓ કે ના ભાઈ એને આ વસ્તુ જોઈએ છે, આના વગર એને નહીં જ ચાલે. તો બી પ્રિપેર એના માટે, કારણ કે ડીલ તો તમારે કરવાની છે. તમે અલગ બી રહેશો કે તમે લગ્ન કરશો, નહીં કરો, તમારા મા બાપ જોડે રહેશો, બધી જગ્યાએ પૈસા ઇમ્પોર્ટન્ટ છે. એક સમય પછી તમારા પેરેન્ટ્સ બી તમે પૈસા કમાઈને નહીં આપો તો એ બી તમને ટોન્ટ મારશે. એટલા માટે એ તો વાઈફ છે, પત્ની છે અને એનો હક છે બધી રીતે. કારણ કે 6 મહિના 12 મહિના ચાલે, પછી એની જીવન જરૂરિયાતવાળી વસ્તુ બી જો તમે પૂરી ના કરી શકો તો કોઈ મતલબ નથી ને લગ્ન કરવાનો.
એટલે પૈસા એટલીસ્ટ તમે તમારા મોજ શોખ નથી કહેતી, જીવન જરૂરિયાતવાળી વસ્તુ જે છે એને તમે અફોર્ડ કરી શકો એટલું તો તમારે કમાવવું જ જોઈએ આ દુનિયાની અંદર. અત્યારે સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે અને સમયની સાથે લડતા બી શીખવું પડશે અને બધું ભગવાન ઉપર છોડી દેવાનું ટાઈમ આવે ત્યારે. બસ આપણે નિયત સારી રાખવાની એટલે બધું સારું જ થાય.